અત્યારે શું કલાવતી હું કરી રહી છે? ચાલ કલાવતીને બોલાવું. કલાવતીને બોલાવવાની જરૂર નથી. હાજર છે તારા મહાદેવ. મહારાજ પાસે તે નાથ મજરા કેમ બંધ કર્યા? મારા થનાર પતિની મનાઈ. અરે એવો તે બોલી કોણ છે તારો થનાર પતિ? હા હા અશ્વપાલ તું મારી સાથે કયા ભાવનું વેર વાળી રહી? મહાદેવી, હું કોઈ ભવનું વેર નથી વાળતો. આ કલાવતી મારી થનાર પત્ની છે અને મારી પત્ની કોઈ પરાયા પુરુષ સાથે નાટારામ કરે એ વાત મને બિલકુલ પસંદ નથી. અસબાલ, મારો તને હુકમ છે શેનો? કે કલાવતીને મહારાજ પાસે નાથ મજરા કરવા પડશે. નહીં મહાદેવી, મારો હુકમ એવો છે કે આ કલાવતી મહારાજ પાસે નાથ મજૂરા કરવા નહીં આવે. પણ હું 92 લાખ માળવાની મહારાણી, મહારાજ હજી હયાત છે. એનું અડધું અંગ છે. અડધો અંગ અસત્ય બનાય છે મહાદેવી. વાદ વિવાદમાં બહુ સાર નથી. મારું માન તું આ શહેર છોડીને ચાલતો થા. વાહ મહાદેવી વાહ, તમારું શહેર છોડી અને વ્યોદ આવ તો આપને શું સંતોષ થશે? જે મને શાંતિ થશે. એના બદલામાં મને શું મળે? જે તું માગે તે મળે. તો મને એક વચન આપો. આ મારું વચન. આ વચન કોણ આપે છે? 92 લાખ માળવાની મહારાણી, એક સાચી રાજપૂતાણી. વાહ, તો સાંભળો મહાદેવી, જેમ તમે ત્યાગ્યો છે તમારા ગર્વને, એમ આજ હું મારા ગર્વને ત્યાગું છું. આ શહેર છોડાવતા પહેલા આપણી પાસે બરફળ માંગુ છું. કેમ ચરણો પાછા હટે છે? ક્યાં ગઈ 92 લાખ માળવાની મહારાણી? અરે ક્યાં ગઈ એક સાચી રાજપૂતાણી? શું મારા વચનની આટલી જ કિંમત? ઉભા રહો મહાદેવી, હું કોઈ ભિક્ષુક નથી. શહેર તો તમારે મને છોડાવવાનું છે. શહેર છોડાવવાની ગણતરી હોય તો અત્યારે નહીં, રાત્રિના 12ના સમયે એ પણ મારી અશ્વશાળામાં આવી અશ્વશાળામાં તમારે મને હાથો હાથ અમરફળ દેવું જોશે. રાત્રિના સમયે એ પણ અશ્વશાળાની અંદર જરૂર આવીશ, પણ શહેર તો હું તને જરૂર છોડાવરાવીશ. મહાદેવી, કદાચ આપ સમય વીતી જશો તો હું ગુનેગાર બનીશ. હવે ગુનેગારને સજા ભોગવવી પડે. સજા ભોગવીશ, પણ શહેર તો તને તું ધ્યાનમાં જ છે. કલાવતી, ચાલ આગળ થા. એ સુબા, પધારો પધારો બાપા. આપણા લગન. આહા, આપણા લગ્ન આવતીકાલે. આહાહાહા. હવે રાજનંતિકા મટીની થવાની. દાસી, દેવોશમાં આવી અશ્વપાલને મેં કેવું વચન આપી દીધું કે રાત્રિના સમયે અશ્વશાળાની અંદર જવાનું છે, તો ચાલ 2 બુરખા તૈયાર કર. ભાઈ સાહેબ, આપની માટે 2 બુરખા તૈયાર રાખો. ચાલો. કલાવતીના નાચ મજરા મારી પાસે બંધ થયા અને જેવો અશ્વપાલ હતો ને એ મારાથી સાવ રીચાઈ ગયો. હવે જીવનની અંદર ક્યાંય ચેન પડતું નથી. મોટા ભાઈ, કોઈ દિવસ નહીં આજ બેચેન. આ ઉદાસીનું કારણ એક જ, જે ઓલી નાચવા વાળી હતી ને એ મારાથી રિહાઈ ગઈ એટલે ઉદાસનું કારણ એ. બસ મોટા ભાઈ, આટલી જ વાત. મોટા ભાઈ, આપ હુકમ કરો એવી કલાવતી હાજરો આપના ચરણોમાં પેશ કરી દો. મોટા ભાઈ, તારી ભૂલ થાય છે વિક્રમ. કૃષ્ણ પરમાત્માને 16,108 ગોપીઓ હતા, પણ છતાં એક કુબજાજીને ચાહતા હતા. કદાચ હું તને હુકમ કરું ને તો મારા ચરણોમાં તું લાવી તો આપ, પણ આ નથી કાન નાચ મજરો જુદો હતો. હવે રાત્રિના 12નો સુમાર આગળ વધતો જાય છે. હું 2 ઘડી આરામ કરું છું અને રાજના દ્વારેથી કોઈ અંદર પ્રવેશ ન કરે. ખાસ ધ્યાન રાખજો. વાંચો, મારી ચોકી કરજો. વિક્રમ, હા મોટા ભાઈ. રાત્રિના 12નો ચુમાર, પણ એ પણ 2 બુરખાધારી આ દ્વારેથી આવ્યા અને આમ અચાનક ક્યાં જાય? ગમે તે હોય
એના છુપા જાસૂસીનો ભેદ જાણવા જા અને જલ્દી મને જવાબ દે. ગમે તે હોય એનો પીછો કર. મારા શમશેર જા જલ્દી. એ ઘરને પછવાડે આજ પડથમ વાગે કલાવતીના વર બેરાયા કલાવતી તું આવી ગયો. આવી ગયો. લગ્ન ને મોડું થાય છે હા. અને આવા આવા સારા સારા લગ્નમાં ગીત બોલાય કલાવતી. સારા. આભમાં એ જીડી જબુ કેવી જાડી રે તમને મારુની ગો કરી રે એ યમને વાલી સરકારની લો કરી રે એ તમને એ યમને વાલા તમારા દેહા ગુલાબી એ નાના ના ના દેવરાજ આજ તમને નહીં જાવ દઉં ના એ શબાલ મારે મોડું થાય છે. આપણે લગ્ન કરવાના. તૈયારી કરો જલ્દી લગન હાલો આપણા દેશમાં જવું છે એ પેલા પેલા મંગલિયા વરતાવો ભાઈ પેલા મંગલની શરૂઆત થઈ તા વ્યવહાર લખાવાળા આવી ગયા. વ્યવહાર અહીંયા લખતા નથી, હજી વાર છે. અને જમવાનું રાજના રસોડે ચાલુ છે. અહીંયા જમવા વહી જાવ જાવ અને અહીંયા લખાવી દેજો. અહીંયા અમારા ફેરા ચાલુ છે. કોણ છો તું પણ હું જમવાને તું છો કોણ પેલા ઈ કે ને માણસ છે કે માણસ છે. આપનો વળે એ અશોકપાલ તું બોલ્યો. ક્યાંથી આવ્યો? આમ આખેથી સુરત, આખો મુંબઈ, આખો દિલ્હી, આખો કોલકાતા. આખો ક્યાંથી આવ્યો? સોરામાંથી એટલે એ અશોકપાલ કલાવતી. એટલે અશોકપાલ તું આને ઓળખે તું? આ તું કોણ છો? લાલનો બાદશાહ ઓળખે તું આને? આને ક્યાં હું ઓળખું? તારી હારે ફેરા ફરતો. પણ મને એમ કે તું હતો. પણ તું અહીંયા આવ્યો હું લેવા. લગન હાટું આવ્યો, સીટ ખાલી હતી એટલે. ભણાવ્યો તા ક્યાં શમશાને. શમશાન અહીંયા છે ને, ઊની ઊની હવા લાગી એટલે. અહીંયા હેઠે હેઠે ડૂટીની પથારી પર હેઠે. હોય જાય તું આવતો ને હો પાછો. હા. નો આવું. હા. નો ખપે, નો ખપે. નાવલીનું પાણી નો ખપે. ઓય તું માટલાનું પી લેજે પણ આથી બેસ. જાઉં છું. અશોકપાલ પુષ્પરાજ સાલા ઝુકેગા નહીં ક્યાં. અશોકપાલ નો હોય તો મને બોલો પાણી હોય જાત મને. કલાવતી. હા. જો કલાવતી આવવાનો સમય થઈ ગયો છે. હા, હા. તું ઘડીક છુપાઈ જા.
આવી ગયા મહાદેવી. હા સવાલ અમરફળ લાવ્યા. આ મરફળ ચાલ દાસ ઉભા રહો મહાદેવી. આપ સમય વીતી ગયા છો. તે હું જાણું છું, ગુનેગાર છો. એ પણ જાણું છું. સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. સજાની અંદર એ કોઈ દિવસ ના ચાખ્યા હોય એવા અશ્વપાલના હાથના એન્ટરના પ્રહાર. નહીં સવાલ મને કોઈ બીજી સજા આપણા લગન આપણા લગ્ન આવતીકાલે. એ તુલા જા મેરે બાદશાહ એક વાદા તોડ કે એક વાદા તોડ કે ઓ દાસી રાત્રિનો સમય આપણે બહુ અહીંયા વીતી ગયા છે, તો આપણે અહીંથી જવું જોઈએ. ચાલો. કોણ? ધીર વિક્રમ. ભાભીમાં તમે કોઈ દિવસ નહીં મધરાત્રિના સમયે અશ્વશાળામાં આવવાનું કારણ? અશ્વશાળામાં આવવાનું કારણ તો અશ્વફળને અમરફળ આપવા માટે, એનું કારણ? એની શહેર છોડાવવા માટે. શહેર છોડાવવાનું કારણ? એક નારી હૃદયની ઈર્ષા. અરે ભાભીમાં તમે તો હદ કરી. આવો મધરાત્રિનો સમય છે, હું આપના મહેલે છોડી જાઉં. આવો ભાભીમાં. પણ ત્યાર પહેલા મને વચન આપો વચન કે તમારી તલવારના સોગન ખાઈને કહો આ વાત તમારા ભાઈના કાને ન જાવી જોઈએ. ભાભીમાં શમશેરના સોગન ખાઈને કહું છું, આ વાત મારા મોટા ભાઈને કાને નહીં જાય. આવો. એ વનરા દેવનમાં એની ઢોળી જાજા એની ઢોળ પરણી જાળવા બાળ કુવારા આજે હું તમને પૂછું મારા એ હું તમને પૂછું મારા વીરા રે ભૂપત ભાઈ એ હું તમને પૂછું મારા વીરા રે શૈલેષ ભાઈ એ આમાં તેરે શૂટિંગ તમે કિયા કિયા ઉતાર્યા એ આગળા લે લાલ તમને કલાવતી આવા ગીત નો ગવાય. લગ્નમાં કેવા ગીત ગવાય? કેવા કેવા ગીત ગવાય? હે વીરને ધરી ભરેલા, હે વીરને ધરી ભરેલા, હે વીરને ધરી ભરેલા સાફા રે, હે વીરને છોટાડી બંદૂક, એવી ને ધરી ભરેલા ઝાફા રે નિંદે ટોટાની બંધો હે વીરને ધરી ભરેલા, હે વીરને ધરી ભરેલા, હે વીરને રાઠોડી, એવી ને તલવારો ના તોડા રે એવી ને રૂમાલે રતન હે વીરને તલવારે તને તો મકારે, હે વીરને રૂમાલે રતન, હે વીરને રૂમાલે રતન. અશુપાલ હાલો આપણા લગ્ન ની તૈયારી. મોડો બહુ આવે છો. મોડું થઈ જાય છે, એમાં શું થાય? તારો હાથ આ તારો હાથ કેમ એટલો બધો ગરમ છે? મને જવા દો મોરબીના રાજા, રેવા દો રાવતારણ સી નથી કરવા મૂળ. એ મને જવા દો
નગરનો રાજા રવત ઋષિ આજ તારા બેડાના મોલ કરે આવ દાલાલ મારા રાજમાં આવ તને રાજની રાણી બનાવ હાય 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 ભાઈ જોવા માટે આવ્યા જામનગર થી કલાવતીના પાત્રમાં અમારે અલ્પેશભાઈ તેમજ ઉપતભાઈ ઉપલેટા વાળા એમને બેયને 151 રૂપિયા મોદના આપે છે આજી કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરાલિયો બેઠો રે ગાઢને કાંગ રે ઓ શીલા વિના તમે કોયલ ને ઉડાડો આપણે ₹200 જામનગર થી મહેમાન આવે નાગ ગુના થી અમારે ભીખુ મહારાજ શાબાશ આ તો ખૂબ જોવા આવતા હતા અમને પોર મારો મોરાલિયો બેઠો રે ગાઢને કાંગ રે મહારાજ અંતર્યા વિના તમે કોયલ ને ઉડાડો આપણે દેશ આજ કોયલ માંગે કડાલાની જોર એ મારા શૈલેષભાઈ આજ કોયલ માંગે કડાલાની જોર મારો મોરાલિયો માંગે રે લાખદાર નાનડી માણારા અંતરિયા વિના તમે કોયલ ને ઉડાડો આપણે ઓ શીલા વિના તમે કોયલ ને ઉડાડો આપણે કલાવતી પછી કલાવતી મારે જરીએ ટાઈમ નથી મારે જાવું મીટિંગ પણ એ તો બધું ઠીક છે પણ તારો હાથ કેમ ગરમ છે ગરમ લાગે છે ને ઈ તો 17 ગામ રેખડો ને એટલે તારે હાથ એ બીજા બીજા મંગલિયા વરતાવો મંગલિયા કેમ પૂરા નથી થતા એ અશોકપાલ યા તો મેં કીધું હું ધોઈડો જાઉં છું પાછો મેં કીધું આ જગા ખાલી છે હાઈલો આવ્યો એમ ઘરે તારું છે ભલામણા તારી તો કોઈ ભલામણા મીઠાઈ છે એ તું ઘડીએ ઘડીએ આ ઘર કેમ ભાળી ગયો છો મને એમ કે
આ સીટ ખાલી હોય તો હવે ઘડીએ ઘડીએ આઈ લો ભલામણ એમાં તને બે ફેરા બાકી છે. કાલે આવ્યો તો પાછો આજે પાછો આવ્યો કલાવતી અશોપાલ મોઢું તો જોઈતી હોય હું અશોપાલ. પણ મને એમ કે તું જ છું. જો કલાવતી તને કઈ ખબર છે શેની વાત? તું લગન કરેશ ને હા હા તારે ને મારે કાલે ક્યાં જવાનું ખબર છે? ક્યાં? મારા દેશમાં. તમારા દેશમાં? ન્યા જઈ આપણે ધામધૂમથી લગ્ન કરવાના છે, પણ ત્યાર પહેલા તારે એક છેલ્લું કામ કરવાનું છે. છેલ્લું શું કામ કરો? તારે અત્યારે જ મહારાજ પાસે જવાનું. એ ક્યાં જા? મહારાજ પાસે. હાલતી થઈ ગઈ? કીધું ને મહારાજ પાસે. ન્યા જઈને તો શું કરીશ? આટો મારી પાછો આવે. એટલો જ તારામાં વાંધો છે કલાવતી. આટો મારવા નથી જવાનું, મહારાજને જઈને કહેવાનું છે છેલ્લી વિદાય લેવા આવી. જતા જતા નજરાનું ભેટ ધરવા આવી. આ નજરાનું આ શું છે? અમરફળ. અમરફળ? હા હા. આ ખાવાથી શું થાય? નર અથવા નારી કોઈ પ્રાચીન કરે સદાને માટે અમર બને. એમ તો હું ખાઈ જાઉં? નહીં નહીં ઉભી રે, તારે નો ખવાય. કેમ? તું ખાઈશ તો ઠેકડે સડી જાય. એમ? મહારાજને દેવાનું. અને મહારાજ પૂછે કે આ ફળ તારી પાસેથી ક્યાંથી આવ્યું? તો એનો જવાબ તને ત્યાં મળી જશે કલાવતી. હા હા. તો આપણા લગ્ન આવતી. હવે રાજ નજીકા મળી થવાની. દાસી હા ભાઈ સાહેબ, જિંદગીમાં નહીં ગુમાવેલી એક જ રાત્રિ ત્યાં હજારો દાસ દાસીઓ મને ખમા ખમા કહે, એ જ મહારાણીના દેહ ઉપર બે બદામનો ગુલામ, એક ઘોડા હાંચવા વાળો ઠાણીઓ, એના હાથના હંટરના મારા હસતા મુકે મારે સહન કરવા પડ્યા, અને હંટરના પ્રહારથી મારું રોમે રોમ રજળી રહ્યું. દાસી ભાઈ સાહેબ, તમારા માટે ઔષધિ હું લઈ આવું? ઔષધિ કે કોઈ દવા લાવવાની જરૂર નથી, નહીં? પણ તારા મહારાજ અહીંયા આવશે તો એને આપણે જવાબ શું આપશું? ભાઈ સાહેબ, એમાં તમે ગભરાઈ ગયા. તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી, અને એનો જવાબ તમારી દાસી આપી દેશે. જવાબ આપી દેશ? હા, હું આરામ કરું. તમે આરામ કરો. આરામ જીવનમાં હવે ક્યાંય ન રહ્યો. હસમુખો હસોપાલ રીસાઈ ગયો. કલાવતીનો નાચ મજરા મારી પાસે બંધ થઈ ગયો, એટલે ઉદાસ બની ગયો. હવે મારું એક જ સ્થાન, એક જ સ્થળ એવું છે, ત્યાં જાઓ. પિંગળા, એ પિંગળા, તારા દેહ ઉપર હંટના માર કોણે માર્યા? આ તારા દેહ પર ચાબુકના માર. દાસી, બોલ જલ્દી. મહારાજ, તારી મહારાણીના દેહ પર હંટના માર કોણે માર્યા? મહારાજ, અરે બીજું તો કોણ હોય? તમારા ભાઈ વિક્રમ. અરે ભાઈ સાહેબની મેળી આવી અને એની સાથે પ્રેમની ભિક્ષા માંગી. પ્રેમની ભિક્ષા માંગી? હા, નહીં, દાસી સત્ય બોલે છે. સત્ય બોલું છું. એ ગુનેગાર, એને સજા જરૂર હું આપું. દૂર રહે પિંગલા, દૂર રહે. અરે દાસી, આ શું કર્યું તે? મારા દિયર ઉપરથી ખોટું કલંક ચડાયું તો મારો તને હુકમ છે આ શહેર છોડી અને ચાલતી થા. અરે ભાઈ સાહેબ, તો તમારા રાજમાંથી ક્યાં ભૂમરું ભાંગ્યું છે? અરે અહીંથી જાય જામનગર. અરે સારી એવી લોજ ગોતી અને ઝીણી ઝીણી રોટલી બનાવી આવજો. હાવ ડાયરેક્ટ ખાવા. મારા સ્વામીનાથ મારા દિયર ઉપર ક્રોધિત થઈને ગયા છે, હું એની પાછળ જાઉં. અરે એક છુપા જાસૂસીનો ભેદ જાણવા મેં તને મોકલ્યો, અને તારી ભાભી, નહીં મોટા ભાઈ, ભાભી એટલે માં, એની પર નરાધમ દ્રષ્ટિ બગાડી. મોટા ભાઈ, હું નિર્દોષ છું. મોટા ભાઈ, હું નિર્દોષ છું. અરે આદિત્ય, અરે છાટ, તારું નામ વિક્રમ આદિત્ય. આ શાસ્ત્રોએ લગાડ્યું છે, એ શાસ્ત્રોને આજ માળવાનો મહારાજ ધિક્કારે છે.
અને પિતાજીને આપેલું વચન એટલે હું લાચાર નતર બતાવે તો અહીંયા તને પ્રતિ મહાકાળની માળવાનો મહારાજ તને એવો હુકમ કરે છે કે માળવાની હદ જ્યાં જ્યાં હોય એ છોડીને હાથ પડે યોજા એમાં તારી ભલાઈ. વાહ મોટા ભાઈ વાહ. એક નિર્દોષ ભાઈ ઉપર આવું કલંક મોટા ભાઈ. તમે જોજો જગતની એ રીત રે ભાઈ આજ હાજો ને જોડા आज हम खाम हाजा अगली माँ ए हो ए भाभी हमारा मोटा भाई आज हम खाम हाजा ने अग्नि माँ ए हमारा हमें जो जो जगतनी ए रीत ले भाई ये आज हाथों ने जोड़ा आज मात समान ने पुत्र अमे हमें जो जो जगतनी आज हाथो हाथो मोटा भाई जानू छू मोटा भाई निर्दोष ने सजा सदा तमारो संसार जो सुखी रहतो हो मोटा भाई तो विक्रमादित्य सजा भोगवाने माटे तैयार छे पण आज मावतर जीवता होत तो आ दिवसो मारे न जवा जो मोटा माँ भाई बाप ની યાદ આવે